નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાંબા અંતરાલ બાદ ફરીવાર આપણે પાછા ભેગા થઈએ છીએ. પાઠ નંબર આપણે 14 નૈસર્ગિક સ્ત્રોતો સાથે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જો વાત કરીએ તો ભૂમિમાં ખનિજની પ્રચુરતા અને ભૂમિના ધોવાણ વિશેની આપણે વાત કરી હતી. તો જોવા જઈએ તો પાઠ બહુ સરળ છે. હવેનો જે આપણો પોર્શન આવે છે જે છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર, એટલે કે સજીવો અને કુદરતી ઘટકો, બરોબર છે, જે કુદરતી સંપત્તિ જેને નૈસર્ગિક સ્ત્રોતો કહેવામાં આવે છે, કે જે કુદરત સ્વરૂપે આપણે ભેટ સ્વરૂપે મળેલા છે, આ બંને વચ્ચે થતી આંતરક્રિયા, એટલે કે પદાર્થ અથવા ઘટકો જે છે એનું જે વહન થાય છે એકબીજા વચ્ચે, એ જે ચક્ર રચાય છે એ ચક્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જ્યાં ઊર્જાનું સ્થાનાંતર પણ જોવા મળે છે. આવા જુદા જુદા ચાર ચક્રો વિશે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે, જેમાંના ચારના અનુક્રમે જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર છે. તમે 8મા ધોરણની અંદર પણ જલ ચક્ર વિશે, નાઇટ્રોજન ચક્ર વિશે અને ઓક્સિજન ચક્ર વિશે ભણી ગયા છો. એ જ વસ્તુનું રિપીટેશન આ પાઠની અંદર ફરી વખત આવે છે, પણ થોડીક ચર્ચા ઊંડાણપૂર્વક આની અંદર કરવી છે. બાકી સેમ ટુ સેમ બેઠે બેઠો મોટો ધોરણ 8 ની લઈને ધોરણ 9 માં મૂકેલો છે. તો અન્ય કોઈ ચર્ચા ન કરતા સીધા જ આપણે જૈવ રાસાયણિકમાંનું પહેલું ચક્ર જળ ચક્ર વિશે ચર્ચા કરીએ. નામ છે એની અંદર જ અર્થ તમને સમજાય છે. જલ ચક્ર ધેટ મીન્સ કે પાણીનું ચક્ર, પાણીની એક રાઉન્ડેડ સાયકલ કે જે પૃથ્વીથી વાતાવરણ તરફ જાય છે અને વાતાવરણથી ફરી પૃથ્વીની સપાટી પર આવે છે, જે મેં તમને અહીંયા દર્શાવેલું છે. પાણી બાષ્પ બનીને ફરી વખત પૃથ્વીની સપાટી પર પાછું ફરે છે, આને જળ ચક્ર કહેવામાં આવે છે. ઓબ્વિયસ છે, તમે ક્યારેય એવું તો જોયું જ નહીં હોય વિદ્યાર્થી મિત્રો કે સમુદ્ર જે છે એ ખાલી થઈ ગયો. હા, તમારી આસપાસના નદી, નાળા અથવા તો તળાવ છે, સરોવર છે, ડેમ છે, આ બધું ખાલી તમે જોયું છે, પરંતુ ક્યારે તમે સમુદ્ર ખાલી નહીં જોયું હોય, અથવા તો બહુ જાજો વરસાદ આવે, બહુ વધારે અતિવૃષ્ટિ થાય તો પણ તમને એવું નહીં જોયું કે સમુદ્ર વધારે ભરાઈ ગયો, બરોબર છે, કે પાણી વધુ વિસ્તારમાં ફેલાઈ ગયું. આપણી આસપાસના વિસ્તારમાં નદી નાળા હશે, ડેમ હશે, એ વિસ્તારમાં પાણીનો ભરાવો થશે, પરંતુ તમને એવું ક્યારેય જાણવા નહીં મળે કે આજે સમુદ્ર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે દ્વારકામાં સમુદ્રની સપાટી વધી ગઈ અને પાણી મંદિરને ડૂબાડી ગયું, એવું નહીં સાંભળ્યું તમે. તો આ બધું પાણી ક્યાં જાય છે, કેવી રીતે આ ચક્ર ચાલે છે, એ વસ્તુ આપણે આ જળ ચક્રની અંદર તમને સમજાવેલી છે. તો તમને એવું લાગ્યું છે કે બધું જ પાણી સમુદ્રમાં, એટલે કે જે વરસાદ દ્વારા પૃથ્વીની સપાટી પર પાણી આવે છે, વિદ્યાર્થી મિત્રો, આ બધું પાણી સમુદ્રમાં પાછું નથી જતું. જેમાંનું થોડું પાણી, એટલે કે અમુક વિભાગનું પાણી જે છે એ જમીન દ્વારા શોષાઈ જાય છે અને ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ થાય છે. આપણે કુવા ગાળીએ છીએ, દાળ કરીએ છીએ, તો જમીનને ખોદીએ છીએ અને જમીનની નીચેની સપાટીની અંદર તમને પાણી જોવા મળે છે. આ પાણી જેને ભૂગર્ભીય જળ તરીકે ઓળખાય છે. એટલે બધું પાણી સમુદ્રમાં નથી જતું. નદીઓ મોટી ભરાય છે, બરોબર છે, તળાવ, ચેકડેમ, અન્ય નાના મોટા ખાડા, બધાનું પાણી એકત્ર થઈને નદીમાં જાય છે. નદીનું વહેણ છે આગળ વધતું છેલ્લે એનું મુખ છે ક્યાં ખુલે છે, તો એટલે કે જેનો અંત, એટલે કે જ્યાં સમુદ્ર છે એની અંદર એ સમાય જોઈ શકાય. તો આ રીતે એક પ્રકારની સાયકલ રાઉન્ડેડ ચાલે છે, જેને જળ ચક્ર કહેવામાં આવે છે. સપોઝ તમે ભણી ગયા વરસાદની પ્રક્રિયા કેવી રીતે થાય છે, એટલે તમને મારે ફરીથી એ વસ્તુ યાદ કરાવી છે કે આ ચક્ર કેવી રીતે ચાલે છે. તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પૃથ્વીની સપાટી અથવા પાણીની સપાટી છે આ ગરમ થાય છે. પરિણામ સ્વરૂપ પૃથ્વીની સપાટી અથવા પાણીની સપાટી ઉપર રહેલું જે પાણી છે એ બાષ્પ બનીને ઉપર જાય છે. આ જે બાષ્પ છે એ બાષ્પ ધીમે ધીમે જેમ જેમ ઉપર ચડતી જશે એમ ઠંડી પડતી જશે અને ઠંડી પડવાને કારણે ત્યાં એનું ભેજમાં રૂપાંતર થાય છે. સાથે સાથે હવામાં રહેલા રજકણો પણ એની સાથે ઉપર ચડેલા છે. આ રજકણો કે જે આ પાણીની બાષ્પ છે એને સંઘનન, ધેટ મીન્સ ભેગા કરવામાં ખૂબ અગત્યની ક્રિયામાં ભાગ ભજવે છે, કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે, એવું આપણે વાત કરી હતી.
આ રજકણો કેન્દ્રસ્થ ભૂમિકા ભજવીને જે ઠંડી પડેલી બાષ્પ છે, જેને ભેજ આપણે કહીએ છીએ, એ બધો ભેગો થાય છે, એકઠો થાય છે, જેના વાદળો બંધાય છે. પવન દ્વારા આ વાદળો એક સ્થાનથી બીજા સ્થાને જાય છે. જે જગ્યાએ પવન અટકે છે, પ્રેશર દબાણ જ્યાં વધુ રહે છે, ત્યાં વાદળો અટકે છે અને વરસાદ પડે છે. અને વરસાદ દ્વારા પૃથ્વીમાંનું પાણી વાદળ સ્વરૂપે થઈને ભેજ સ્વરૂપે થઈને વળી પાછું પૃથ્વીની સપાટી પર આવે છે. આ ચક્રને જલચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો સ્વાભાવિક રીતે પાણીની આખી પ્રોસેસ આપણે જોઈ લીધી, જલચક્ર વિશેની ચર્ચા કરી લીધી, પણ એનો જે મુખ્ય ઘટક પાણી છે એના વિશેની, એનું મહત્વ, એની મૂળભૂતતા, એ ચર્ચા આપણે કરી છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર હશે, પાણીને એક સાર્વત્રિક દ્રાવક કહેવામાં આવે છે. દ્રાવક કોને કહેવાય? તમે કેમિસ્ટ્રીમાં ભણો છો, બરાબર છે? તમારા આગળના પાઠ કેમિસ્ટ્રીના જે આવે છે એની અંદર તમે દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ વિશે વાત કરેલી છે. સિમ્પલ ભાષામાં જો એક લીટીમાં મારે આ ત્રણેયને વ્યાખ્યાયિત કરવું હોય તો એમ કહીશ કે જે ઓગળે એ દ્રાવ્ય કહેવાય, જે ઓગાળે એ દ્રાવક કહેવાય, ને જે બને એને દ્રાવણ કહેવાય. એક લીટીમાં સપોઝ બધું વસ્તુ આવી ગઈ. અને એનું ઉદાહરણ પાણી, ખાંડ લઈ લો. પાણીમાં ખાંડ ઓગળે, ખાંડમાં પાણી ન ઓગળે. એટલે પાણીમાં ખાંડ ઓગળે છે એટલે ખાંડ દ્રાવ્ય થશે, જે ઓગળે એ દ્રાવ્ય. કોણ ઓગાળે છે? તો કે પાણી એને ઓગાળે છે એટલે પાણી દ્રાવક. અને શું બને છે? તો કે ખાંડનું પાણી બન્યું એટલે દ્રાવણ બન્યું. તો આ જે વસ્તુ છે એમાંનું જે દ્રાવક એટલે કે જે પાણી જે છે એ પાણીને સાર્વત્રિક, વિદ્યાર્થી મિત્રો, દ્રાવક કહેવામાં આવે છે. એ પાણીને સાર્વત્રિક દ્રાવક શા કારણે કહેવામાં આવે છે? તો કે મોસ્ટ ઓફલી પદાર્થ, ઘણા બધા પદાર્થો એવા છે કે જેની અંદર, જે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે, ઓગળી જાય છે. આ જ પાણી પૃથ્વીની સપાટી ઉપર પડશે, જમીનમાંથી એ ધીમે 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 વહેતું વહેતું આગળ વધશે, તો જમીનમાંના પોષક દ્રવ્યો ઘણા બધા છે પાણીમાં ઓગળશે. આ પોષક દ્રવ્યો ઓગળશે, પાણીમાં આગળ જશે, એ પાણી સમુદ્રમાં ભળશે. ત્યારે સમુદ્રની અંદર એક જીવસૃષ્ટિ વિકાસ પામેલી છે, જેને જળચર સજીવો આપણે કહીએ છીએ. આ જળચર સજીવોને જીવન જીવવા માટે આવશ્યક પોષક ઘટકો મળે છે. બાકી આકાશ ઉપરથી પોષક ઘટકો નથી પડતા. આ પોષક ઘટકો પૃથ્વીની સપાટી ઉપર પાણી વહેલું છે, એના વહેણ સાથે એ પોષક તત્વો પાણીમાં ઓગળીને એની સાથે ધસડાતા જાય છે, એની સાથે ઓગળી જાય છે, દ્રાવ્ય બની જાય છે, સમુદ્રમાં ઢોળાય છે. સમુદ્રમાં રહેલા પ્રાણીઓ, સજીવો, જીવજંતુઓ એનો ઉપયોગ કરીને પોતે પોતાનું જીવન નિર્વાહ કરે છે. તો જળચક્રમાં જે પાણી છે એની એક આપણે મહત્વની ભૂમિકા વિશેની ચર્ચા કરી. તો આ વાત આપણે કહી, જૈવ ભૂરાસાયણિકનું પહેલું ચક્ર, પૃથ્વી ઉપર ચાલતા સજીવ અને કુદરતી ઘટકો, નૈસર્ગિક સંપત્તિ, નૈસર્ગિક સ્ત્રોતો વચ્ચેના ચક્રમાંનું પહેલું ચક્ર જળચક્ર વિશે ચર્ચા કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણું બીજું ચક્ર આવે છે નાઇટ્રોજન ચક્ર વિશે વાત કરવાની છે. પાઠનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સૌથી સમજવા જેવું અને સૌથી મોટામાં મોટું જો કોઈ ચક્ર હોય અને સૌથી અગત્યનું પણ જો કોઈ ચક્ર હોય તો એ ચક્ર છે નાઇટ્રોજન ચક્ર, જેનો અભ્યાસ તમે ધોરણ 8 માં પણ કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે પૃથ્વી ઉપર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%. 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે, વૈધા 1%. આ બાકીના 1% ની અંદર બધા જ વાયુઓનો સમાવેશ થઈ ગયો છે. એ પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, ઇથેન, મિથેન, પ્રોપેન, બ્યુટેન, કોઈ પણ લઈ લ્યો, બધા જ નો 1% ની અંદર, 1% ની અંદર બધા વાયુનો સમાવેશ થઈ જાય છે. સૌથી મોટામાં મોટું વાતાવરણની અંદર જો કોઈ વાયુનું આવરણ હોય તો એ છે નાઇટ્રોજન વાયુ, 78%. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં ખૂબ અગત્યનો છે નાઇટ્રોજન. પણ તમે આજ સુધી ભણ્યા છો ત્યાં સુધી તમે ક્યાંય જોયું નથી કે હું નાઇટ્રોજન શ્વાસોશ્વાસની ક્રિયા તરીકે લઉં છું. શ્વાસોશ્વાસનો આપણો પ્રાણદાતા વાયુ ઓક્સિજનને રહી છે, પણ એની સામે નાઇટ્રોજન પણ એટલો જ આવશ્યક છે. પણ એ નાઇટ્રોજનનો આપણે ડાયરેક્ટલી ઉપયોગ નથી કરી શકતા, ઇનડાયરેક્ટલી એટલે કે પરોક્ષ રીતના આપણે ઉપયોગ કરીએ છીએ. આ પરોક્ષ રીતે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ અને એ આપણા જીવનમાં કઈ રીતે અગત્યનો ભાગ ભજવે છે એ ચર્ચા હવે આપણે આ મુદ્દામાં કરીએ. જોઈએ આગળ
કે ઘણા બધા સજીવના ઘટક કણ તરીકે આ નાઇટ્રોજન વાયુ છે, બરોબર છે? અને એ ઘટક કણ તરીકે કયા કયા ઘટક કણો? તો આ પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ, વિટામિન્સ કે જે આપણા પોષક તત્વો કહે છે. આપણે જીવન જીવવા માટે પ્રોટીનની જરૂર છે, વિટામિનની જરૂર છે, ન્યુક્લિક એસિડની પણ જરૂર પડે છે. સાથે સાથે આપણું બંધારણ જ આપણા કોષની અંદર આવેલા રંગસૂત્રો, રંગસૂત્રની અંદર રંગસૂત્રિકા અને એની અંદર આવેલા ડીએનએ, ડીઓક્સી ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ, આ બંને જે આપણું જનીન કહેવામાં આવે છે, જે આપણું બંધારણ રજૂ કરે છે, જે આપણા શરીરનો એક પ્રકારનો ઘાટ જેને કહેવાય એ રજૂ કરે છે, બરોબર છે? એના બધાના બંધારણ એ બધામાં મુખ્ય ઘટક તરીકે નાઇટ્રોજન રહેલો છે. એ ઉપરાંત ઘણા બીજા એવા ઘટકો છે કે જેના માટે બંધારણીય ઘટક છે, કે જેના બંધારણ માટે જરૂર છે. એમાં ખાસ કરીને એક આવે છે આલ્કેલોઇડ્સ અને યુરિયા. યુરિયાને ઓળખો છો તમે? યુરિયા એક પ્રકારનો નાઇટ્રોજન જ. આજના ટાઈમમાં નહીં પણ આજથી આપણે 10 વર્ષ પાછળ વઈ જઈએ ને, કદાચ 15 વર્ષ પાછળ વઈ જઈએ, ત્યાંથી આપણે તમે જોઈ લો, ખેડૂતને ખબર પડતી હોય કે ન પડતી હોય, ખેતી છે ને ખેતીમાં ખાતરનું નામ આવે ને એટલે યુરિયા ખાતર જ આવે. એ પછી વિચારતો નથી કે કયા પાકને કેવા પ્રમાણના ખાતરની જરૂર છે, બસ ખાતરનું એક જ નામ આવડે છે, યુરિયા. સસ્તું, સાદું ને સારું અને ટકાઉ, કે જે આપણે ગવર્નમેન્ટમાંથી મળશે, સરકારી યોજના હેઠળ આપણે મળતું હોય છે. એટલે બસ તમે કપાસ વાવ્યો તો યુરિયા નાખે, મગફળી નાખી તો યુરિયા નાખે, બરોબર છે? પોઈન્ટ આપણો એ નથી, પણ તમે એને ઓળખો છો એટલા માટે મેં તમને એક વાત કહી કે યુરિયા ખાતર છે એના બંધારણનો મુખ્ય ઘટક, એની અંદર રહેલો મૂળભૂત ઘટક કોણ છે? તો કે નાઇટ્રોજન. સેમ વસ્તુ આલ્કેલોઇડ્સ, એક પ્રકારની શ્રેણી છે, બરોબર છે? આલ્કોહોલ આવે છે, સમૂહ તત્વનું નામ છે, એના બધા જુદા જુદા આલ્ડીહાઇડ, આલ્કેલોઇડ્સ, આલ્કાઇલ, આલ્કીન, આલ્કલાઇન, આ બધા એક પ્રકારના તત્વો છે કે જે તમે 11-12 સાયન્સની અંદર તમે વધારાનો ડીપની અંદર અભ્યાસ કરશો, જે તમારા રસાયણ વિજ્ઞાનની અંદર એક પ્રકારના સમૂહના બંધારણની રચના બનાવતા હશે. તો આ બધાના બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન રહેલો છે. એટલા માટે જ એને કેવો કીધો તો કે નાઇટ્રોજનને આવશ્યક પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે. જરૂરી, આવશ્યક, ધેટ મીન્સ જરૂરી. આપણા શરીરમાં જેમ પ્રોટીન આપણા માટે આવશ્યક તત્વ છે, એવી જ રીતે નાઇટ્રોજન પણ આપણા માટે આવશ્યક પોષક તત્વ છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને ચોખ્ખું પહેલા કીધું હતું, નાઇટ્રોજન ચક્રની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને ક્લિયર એન્ડ કટ કીધું હતું કે આપણે ડાયરેક્ટલી, આપણે ધેટ મીન્સ આ સજીવો, મનુષ્ય ક્યારેય નાઇટ્રોજનનો સીધો જ ઉપયોગ નથી કરી શકતા. ઇવન બીજા ઘણા બધા સજીવ છે કે જેનો ડાયરેક્ટલી ઉપયોગ નથી કરી શકતા. એનો ડાયરેક્ટલી ઉપયોગ એટલે કે સીધો જ ઉપયોગ કરી શકે છે કેટલાક પ્રકારના બેક્ટેરિયા, જેનું નામ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, મેં લખીને રાખ્યું છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે વનસ્પતિની અંદર. કેવી રીતે? તો કે વનસ્પતિ કઈ, તો કે ખાસ કરીને દ્વિદળી વનસ્પતિ. એક દળી ને દ્વિદળીના તમે તફાવત જોયા છે, બરોબર છે? જેની અંદર જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે, પાંદડા અને સૂર્યપ્રકાશ સામે જો જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે તો એ દ્વિદળી. સમાંતર ઊભા પટ્ટા તમને એમ જોવા મળે તો એક દળી. બીજું તો કે જ્યારે કુપળ ફૂટે ત્યારે એક દળીઓમાંથી એક પાંદડું બહાર આવે, દ્વિદળીઓમાંથી બે પાંદડા બહાર આવે. મગફળી ઉગતી તમે જોઈ હશે તો જો બે પાંદડા બહાર આવશે, એની જગ્યાએ મકાઈ વાવી હશે, મકાઈ વાવશે ત્યારે એક પર્ણ બહાર આવશે. આ એક દળી દ્વિદળીનો તફાવત. બીજું, મૂળમાંથી ને ખબર પડી જાય, તમે એને મૂળ ખેંચો તો તમને એની અંદર તંતુમય મૂળ તંત્ર જોવા મળે, એટલે કે જેના એક દળીના મૂળ હોય કે આવી રીતે તંતુ પ્રકારના તંતુમય, જ્યારે દ્વિદળી વનસ્પતિના આવી રીતે મુખ્યત્વે સોટીમય મૂળ તંત્ર તરીકે જોવા મળે છે, બરાબર છે? તો આ એક દળી દ્વિદળીનો તફાવત, એટલે કે દ્વિદળી વનસ્પતિ છે એ દ્વિદળી વનસ્પતિના મૂળમાં જોવા મળે છે. સાથે સાથે શિંબીકુળની વનસ્પતિ, શિંબીકુળની વનસ્પતિ એટલે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, મગ, ચણા, બટાણા, આ બધા જે કઠોળ વર્ગ છે
આ કઠોળ વર્ગ જે શિયાળાની અંદર ઉગતા હોય છે આ બધી વનસ્પતિ શિંપી વનસ્પતિ કહેવામાં આવે છે. એ શિંપી કુળની વનસ્પતિની અંદર જે મૂળ આવેલા છે, મૂળની નાની નાની ગાંઠ બનેલી છે, એની અંદર એ ગાંઠની અંદર આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે અને આ ગાંઠને મૂળગંધિકા તરીકે ઓળખવામાં આવે છે. આ ગાંઠની અંદર એ શું કરે છે તો કે આ ગાંઠની અંદર એ નાઇટ્રોજન તત્વોનો સંગ્રહ કરે છે. હું તમને પોઈન્ટ બાય પોઈન્ટ સમજાવું છું, તમે ખાલી એને ક્લિયર આઉટ કરતા જજો. પ્રશ્ન બહુ લાંબો છે પણ એટલો જ ઈઝી છે સમજવા માટે. એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આ વનસ્પતિના મૂળગંધિકામાં નાઇટ્રોજનનો સંગ્રહ કરે છે, જે વનસ્પતિને જુદી જુદી ભૌતિક ક્રિયા માટે ઉપયોગ થાય છે. બરોબર છે? એ શું કરે છે તો કે એ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું બે સ્વરૂપ, એક નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સ આ સ્વરૂપ છે. નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સ આ બે સ્વરૂપમાં રૂપાંતર કરે છે. કોણ તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. આપણે મેં તમને કીધું કે સીધો નાઇટ્રોજનનો વિદ્યાર્થી મિત્રો ક્યારેય ઉપયોગ નહીં થાય, એનું રૂપાંતરણ ઘટકનો ઉપયોગ કરવાનો છે. તો એના રૂપાંતરિત ઘટકો એટલે કે તો કે નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સ. આ નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સ છે, આ નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સ નો એ પોતે શું કરે છે તો કે રૂપાંતરણ કરે છે. કોણ તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. માત્ર ચલો આ બેક્ટેરિયા સજીવ કરે છે એવું નથી કે સજીવમાં જ આ થાય છે, બીજું તમને ઘટના એની ભૌતિક પરિસ્થિતિ દ્વારા પણ થાય છે, ભૌતિક ક્રિયા દ્વારા પણ થાય છે. ભૌતિક ક્રિયા કઈ તો કે ભૌતિક ક્રિયા દ્વારા પણ નાઇટ્રોજનનું નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સ માં રૂપાંતર થાય છે. કેવી રીતે તો કે વીજળી દ્વારા. આકાશમાં જ્યારે વીજળી થાય છે ત્યારે ઊંચા તાપમાને ઊંચા દબાણે એક પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા મેં તમને લખી છે. જ્યારે વીજળીના ચમકારા થાય છે ત્યારે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. એટલે કે આ રીતે નાઇટ્રોજન N2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ 2NO બરોબર છે, નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. અહીં તમને પ્રક્રિયા મેં દર્શાવેલ છે. આ નાઇટ્રોજન ઓક્સાઇડ છે ફરી પાછો વાતાવરણમાં ઉપર તરફ જશે. ઉપર તરફ જશે ત્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ ફરી પાછો નાઇટ્રોજન ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાતાવરણમાં ફરી વખત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને NO3 નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. ક્યાં? નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. આ નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ છે એ વાતાવરણમાંના ઉપર રહેલા ભેજ એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરી H2O પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ H2NO3 એના સ્વરૂપમાં નાઇટ્રિક એસિડમાં રૂપાંતર પામે છે. અને નાઇટ્રિક એસિડ વર્ષા સ્વરૂપે એટલે કે જે એસિડ વર્ષા સ્વરૂપે સલ્ફ્યુરિક એસિડમાં પણ આપણે જોયું હતું કે જે વરસાદ સ્વરૂપે નીચે પડતો હતો, બરોબર છે, એમ નાઇટ્રિક એસિડ પણ એસિડ વર્ષા તરીકે પૃથ્વીની સપાટી ઉપર પાછો આવે છે. એ વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર પાછો આવે છે. ધેટ મીન્સ આપણે એવું કહી શકીએ કે જમીનની અંદર પુનઃ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. વિદ્યાર્થી મિત્રો, જમીનમાં પાણી શોષાય છે, જમીનમાં પાણી શોષાશે એટલે કે ભૂગર્ભ જળમાં પાણી જશે, ભૂગર્ભ જળની અંદર નાઇટ્રોજનનો ઉપયોગ થશે. આપણે કુવા કાઢશું, દાર કરશું, એ પાણીનો આપણે પીવામાં ઉપયોગ કરશું એટલે કે આપણા શરીરમાં નાઇટ્રોજનનું સ્થાપન થશે. ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી, પરોક્ષ રીતે. કયા સ્વરૂપે? આપણે ઇન શોર્ટ તમને એ સમજાવવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો, આપણે નાઇટ્રોજનનું આપણું શરીર, દાખલા તરીકે નાઇટ્રોજન મેં લઈ લીધું તો મારું શરીર નાઇટ્રોજનનું નાઇટ્રટ્સ અને નાઇટ્રાઇટ્સ એટલે કે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી શકતું નથી. એ સરળ રૂપાંતર આપણે બારોબાર થઈ જાય છે, ભૌતિક ક્રિયા દ્વારા થઈ જાય છે, સજીવ દ્વારા થઈ જાય છે. એટલે કે એક ડાયરેક્ટ આપણે તૈયાર માલ આપણે લઈએ છીએ. સમજો છો? એટલે કે ડાયરેક્ટલી આપણે નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સના જે મૂળભૂત સ્વરૂપો જે છે નાઇટ્રોજનના, એ સ્વરૂપનો આપણે દાખલા તરીકે ડાયરેક્ટલી આપણે એનું ગ્રહણ કરી છે, એનો ઉપયોગ આપણે કરી છે અને એનો સંગ્રહ આપણા શરીરમાં થાય છે. સપોઝ એ જ રીતે વનસ્પતિમાં પણ થાય છે કે વનસ્પતિ આ નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સ મેળવી લે છે અને એને કેમાં રૂપાંતર કરે છે? એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. અને આ એમિનો એસિડ શેમાં બને છે તો કે એમિનો એસિડ
પ્રોટીનમાં નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ કરાવી દઉં, એક વસ્તુ સમજાવી દઉં. આપણું શરીર છે, દાખલા તરીકે આપણે કઠોળ ખાઈ આપણે એમ કઈ પ્રોટીન મળે. પ્રોટીન આપણો પોષક તત્વ છે. એ પોષક તત્વ છે ને એક જટિલ ઘટક છે. શરીર સીધા પ્રોટીનનો ઉપયોગ નથી કરી શકતો. તમે વધુ કઠોળ ખાઈ લો, પેટમાં દુખાવો થશે, કારણ કે વધુ પ્રોટીન મળે છે. પ્રોટીનનું સીધું પ્રોટીન સુપાચ્ય નથી આપણા શરીર માટે. એ પ્રોટીનનું સરળ ઘટક એટલે કે એમિનો એસિડમાં રૂપાંતર કરવું પડે. એ એમિનો એસિડમાંથી આપણને ઊર્જા મળે છે. આપણા હાડકાનું બંધારણ થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વિટામિન સી લે છે ને અત્યારે બધા. તો જે પ્રોટીન જે છે એનો સરળ ઘટક એટલે કે એમિનો એસિડ, અહીંયા વનસ્પતિમાં ઉલટી પ્રક્રિયા થાય છે. વનસ્પતિ આ નાઇટ્રેટ્સ અને નાઇટ્રેટ્સ નું શરીરમાં ગ્રહણ કરે છે. એમાંથી નાઇટ્રસ અને નાઇટ્રેટ્સ માંથી એમિનો એસિડ બનાવે છે અને સરળ ઘટકમાંથી એ પોતે જટિલ ઘટક બનાવે છે એટલે કે પ્રોટીન બને છે. એ વનસ્પતિનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. સિમ્બિકુની એટલે કે કઠોળવર્ગની વનસ્પતિ કીધી. ઈ કઠોળને આપણે ખોરાક તરીકે લઈએ છીએ. પ્રોટીન આપણા શરીરમાં આવે છે એટલે કે પ્રોટીન એનો બંધારણીય ઘટક આવી ગયો. સોરી, એનો બંધારણ એટલે કે જટિલ ઘટક આપણે જે મેઈન વાત કરી હતી. એ પ્રોટીન આ ઘટક તરીકે આપણા શરીરમાં સંચય થાય છે. એટલે કે એ પ્રોટીનનું આપણે શું કરીશું તો કે એમિનો એસિડમાં રૂપાંતર કરીને આપણે એમાંથી ઊર્જા મેળવીએ છીએ. તો આખી સાયકલ તમને સમજાઈ ગઈ કે કઈ રીતે ગોળ ફરીને આપણા શરીરમાં પ્રવેશ કરે છે. સીધો એક જ મૂળભૂત વાત, ડાયરેક્ટલી ઉપયોગ નથી કરતા, ઇનડાયરેક્ટલી ઉપયોગ કરીએ છીએ. એટલે કે આ જે નાઇટ્રોજનનું પછી પ્રોટીન વનસ્પતિમાં જાય છે. એ પ્રોટીનનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી વનસ્પતિ ખોરાક તરીકે આપણા શરીરમાં આવે છે. પ્રોટીન મળે છે ને એ પ્રોટીનનો આપણે ઉપયોગ કરીએ છીએ ઊર્જા તરીકે. એટલે આપણા શરીરમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. તો નાઇટ્રોજનનું સ્થાપન વિશે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા. હવે તો કે જ્યારે આ સજીવો આપણે કે અન્ય બીજા કોઈ સજીવો વનસ્પતિના જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સેમ રિવર્સિબલ પ્રક્રિયા થાય છે. એ જમીનમાં દટાય છે એટલે કે જમીન ઉપર થાય છે ત્યારે ફરી પાછા જે આ સિમ્બિકુલના બેક્ટેરિયા છે નાઇટ્રોજનનું પાછું જમીનમાં અને હવામાં બરોબર છે એ પાછું નાઇટ્રોજન મુક્ત કરે છે અને નાઇટ્રોજનનું હવામાં પાછું સ્થાપન કરે છે, જમીનમાં પાછું સ્થાપન કરે છે અને પૃથ્વી પર તેનું પ્રમાણ 78% જેટલું છે આ નાઇટ્રોજનનું વાતાવરણની અંદર પ્રમાણ જાળવી રાખે છે. આખું ચક્રને નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને નાઇટ્રોજન ચક્ર અને જલ ચક્ર આ જે બે અગત્યના મુદ્દા છે તમને સમજાણા હશે. બરાબર છે? ન સમજાય તો ફરી વખત આપણે નેક્સ્ટ લેક્ચરમાં મને જાણ કરશો તો આપણે ફરી વખત એને આપણે રિકોલ કરીને સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ.